તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સતત ચોથી વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું. તેમણે 3,70,00,000 કરોડનું આ બજેટ રજૂ કર્યું. રાજ્ય સરકારનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરાયું, જેમાં યુવાઓ, ખેડૂતો અને મહિલાઓ માટે વિવિધ જાહેરાત કરાઈ. મધ્યમ વર્ગ માટે મહત્વની જાહેરાતો કરાઈ, જેમાં નવા ઘર માટે અપાતી સહાયમાં ₹50,000નો વધારો કરાયો. લાભાર્થીને ₹1.20 લાખની સામે હવે 1.70 લાખ ચૂકવાશે. તો ખેડૂતોને ટ્રેક્ટર સહાય વધારીને 1 લાખ કરવામાં આવી. એસટી, એસસી અને ઓબીસી યુવાનોના સ્વરોજગાર માટે આયોજન કરાયું. મહિલાને 7% અને પુરુષોને 8% વ્યાજે લોન મળશે. જમીનમાં મત્સ્ય ઉછેર કરવા બિનખેતીની મંજૂરી નહીં લેવી પડે. સ્ટેમ્પ ડ્યુટીમાં સરકારે આપી મોટી રાહત. વડીલોપાર્જિત મિલકતમાં પુત્રીના વારસદારોને રાહત. સ્ટેમ્પ ડ્યુટી 4.90%ના બદલે ફક્ત ₹200 રહેશે. પીએમ જન આરોગ્ય યોજનામાં કેશલેસ સારવાર માટે 3,676 કરોડની ફાળવણી કરાઈ. તો શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડની જોગવાઈ, જેમાં 25,000થી વધુ વર્ગખંડોના સુધારણા માટે 2,914 કરોડની જોગવાઈ કરવામાં આવી. ખાનગી શાળામાં પ્રવેશનાર વિદ્યાર્થીઓ માટે 782 કરોડ, કૃષિ અને સહકાર વિભાગ માટે 22,498 કરોડની જોગવાઈ. ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ કરવામાં આવી. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ. તો હવે સરકારી કચેરીઓમાં મોડા પહોંચનાર કર્મચારીઓની ખેર નથી. મોડા પહોંચવા પર હવે તેમની રજા કપાશે. સરકારી કર્મચારીઓ જે પોતાના કાર્યસ્થળે મોડા પહોંચતા હોય છે કે પછી દિવસ અડધો પૂરો થઈ જાય તે બાદ પહોંચતા હોય છે, તેવા કર્મચારીઓની હવે ખેર નથી. કારણ કે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા આ કર્મચારીઓની રજા કાપવાનું નક્કી કર્યું છે. કોઈ પણ સરકારી કર્મચારીઓએ પોતાના કાર્યસ્થળ પર સાંજે 6 વાગ્યાને 10 મિનિટ સુધી રોકાવું પડશે, જ્યારે સવારે 10:40 વાગ્યા સુધીમાં મોડામાં મોડું આવી જવું પડશે. જો તેનાથી મોડો કોઈ કર્મચારી આવશે તો તેની અડધા દિવસની રજા કાપી લેવામાં આવશે. આ ઉપરાંત જો સાંજે પણ 6:10 પહેલા કોઈ કર્મચારી જતો રહેશે તો તેની પણ રજા કાપી લેવામાં આવશે. વહીવટી વિભાગ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પરેશાની ન થાય અને સરકારી કામકાજ પણ સુચારુ રૂપે ચાલે તે માટે આ નિર્ણય લેવાયો છે. આ પહેલા ઘણી વખત એવા વિડીયો સામે આવી ચૂક્યા છે જેમાં સમય થઈ ગયો હોવા છતાં પણ કર્મચારીઓ કચેરીએ હાજર નથી હોતા, જેના કારણે સામાન્ય વ્યક્તિઓને તકલીફનો સામનો કરવો પડે છે. જો કે આ નિર્ણયથી સામાન્ય જનતાને હવે રાહત થશે. તો વિરમગામના ખેડૂતો ડાંગર કૌભાંડનો ભોગ બન્યા છે. તેમણે વિવિધ પ્રદર્શનો કરતા ધારાસભ્ય હાર્દિક પટેલ પર આરોપ લગાવ્યા તો કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. વિરમગામનું ડાંગર ખરીદી કૌભાંડ ખૂબ જ ચર્ચામાં છે. સમગ્ર કૌભાંડ વચ્ચે અત્યાર સુધી કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ખેડૂતોએ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું, આરોપીઓ ઝડપાયા, પણ ખેડૂતોને પૈસાની ચૂકવણી નથી કરાઈ. આ મામલે વિરોધ કરવામાં આવતા તમામ વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરવામાં આવી. આ સાથે વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય હાર્દિક પટેલ પર મોટા આક્ષેપ કરવામાં આવ્યા. ન્યાયની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં એમએલએ હાર્દિક પટેલે કહ્યું કે ડાંગર કૌભાંડમાં ખેડૂતોનો આક્રોશ વ્યાજબી છે. જોકે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે સરકાર પર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું કે ડાંગર ખરીદીમાં ભ્રષ્ટાચારની જવાબદારી સરકારની છે. ડાંગર ખરીદીના કરોડો રૂપિયા ખેડૂતોને નથી ચૂકવાયા. ખેડૂતની નજરમાં સુફિયાન નહીં, સરકાર ગુનેગાર છે. ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે. હવે સ્વાભાવિક છે, જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય, અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે. કોઈ સુફિયાન મંડલી નામના ભ્રષ્ટ લોકોના મોઢા જોઈને વિરમગામ, દેત્રોજને માંડલના ખેડૂતોએ ડાંગર નથી વેચી. માત્ર ભાજપાની સરકાર ઉપર ભરોસો મૂકી અને ડાંગર વેચી છે, અને ભાજપાની સરકાર એને ડાંગરનો ભાવ આપતી નથી. અમારી ફરીને લાગણીને માંગણી છે, જે ખેડૂતોએ તમને ડાંગર આપી છે, વેચી છે, એને તમે પૈસા આપો. અને આગળ વાત કરીએ પૂર્વ સાંસદ દિનુ સોલંકી. ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે ગરીબોના મકાન તોડનાર કલેક્ટરે 20 કરોડનું ફાર્મ હાઉસ ગેરકાયદેસર રીતે બાંધ્યું છે. ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે, ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે. અમારી આજની રજૂઆત ન્યારી ડેમના કિનારો પર આવેલું
આદિરાજ ફાર્મ, જેની માલિકી આ ગીર સોમનાથ કલેક્ટરની છે, આ ફાર્મની અત્યારે રાજકોટની બજાર ભાવ પ્રમાણે ઓછામાં ઓછી 20 કરોડ રૂપિયાની કિંમતનું આ ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસ સંપૂર્ણપણે અમારી દ્રષ્ટિએ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે. અને જ્યારે આ જ અધિકારી અહીંયા રાજકોટમાં જ્યારે રૂડામાં હતા ત્યારે હું આપને પ્રશ્ન પૂછું છું આ માધ્યમ દ્વારા કે જે માણસ પોતે જે સંસ્થામાં નોકરી કરતા હોય એ પોતાની મંજૂરી આપી શકે? મારી પાસે માહિતી છે કે રૂડામાં હતા ત્યારે જ એમના ફાર્મ હાઉસની નિર્માણ કરવાની મંજૂરીઓ લીધી છે એણે. અને આગળ વાત કરીએ, રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હવે ગીર સોમનાથમાંથી નકલી આંગણવાડી ઝડપાઈ. રાજ્યમાં નકલી કચેરી, નકલી અધિકારીઓ અને નકલી ખાદ્ય પદાર્થનું પકડાવું ઓછું હોય તેમ ગીર સોમનાથમાંથી હવે બોગસ આંગણવાડી ઝડપાઈ છે. કોડીનાર કડવાસણથી આ બોગસ આંગણવાડી ઝડપાઈ આવી છે. ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આંગણવાડીનું બોર્ડ માર્યું હોવાનું અને અહીં આંગણવાડી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. NHAIની સંપાદિત જમીન પર આ કથિત બોગસ આંગણવાડી ચાલી રહી હોવાનું સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાનગી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં આંગણવાડી ચાલી રહી હોવાની ફરિયાદ મળી હતી, જે બાદ કાર્યવાહી પણ કરવામાં આવી છે. આ મામલે મામલતદાર અને CDPOની ટીમે તપાસ હાથ ધરતા મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે હવે આ આંગણવાડી અહીં ક્યારથી ચાલી રહી છે, તેનું સંચાલન કોણ કરી રહ્યું છે અને કોની સંમતિથી આ આંગણવાડી ચાલી રહી છે તે બાબતે તપાસ હાથ ધરાઈ છે. આ મામલે કોઈ મોટું માથું સંડોવાયું હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. તો વડોદરામાં તંત્રના પદાધિકારીઓને સાયરનનો મોહ છૂટ્યો નથી. કડક સૂચના બાદ પણ અનેક અધિકારીઓની ગાડીમાં હજુ પણ સાયરન યથાવત છે. વડોદરામાં તંત્રના પદાધિકારીઓને સાયરનનો મોહ હજુ પણ છૂટી નથી રહ્યો. વ્હીકલ પુલ શાખાએ સાયરન હટાવવા આદેશ કર્યો છે, તેમ છતાં અનેક અધિકારીઓની ગાડી પર સાયરન યથાવત છે, જે અંગે અનેક અસમંજસતા સર્જાઈ છે. કોર્પોરેશનના અધિકારીશ્રીઓના જે વાહનો છે એ તમામમાંથી સાયરન દૂર કરવામાં આવ્યા છે અને પદાધિકારીશ્રીઓના જે વાહનો વિકલ્પ શાખાના અંડરમાં છે, મેયર સિવાયના, એ વાહનોમાં સભા સેક્રેટરીની સૂચના મળીથી આગળની કાર્ય કરવામાં આવશે. એકચ્યુઅલી અધિકારીશ્રીના ટોટલ 8 વાહનો હતા. 8 વાહનોમાંથી હટાવી લેવામાં આવ્યા છે. પદાધિકારીના વાહનોને હાલ કોઈ નિર્ણય લેવામાં નથી. 2013નો એક પરિપત્ર છે ને એના આધારે સાયરનો લગાવી શકાય નહીં, એટલે કાલે બધા અધિકારીઓના વેહિકલો પરથી સાયરન નીકળી ગયા છે. ને મારી પણ કાલે સભાને લીધે મારી ગાડી ગઈ નહોતી શકી ને મારી ગાડી પણ અત્યારે સાયરન રિમૂવ કરવા જઈ રહી છે. જ્યાં સુધી હોદ્દેદારોની વાત છે ત્યારે આ પરિપત્રના આધારે અમે હોદ્દેદારો સાથે ચર્ચા કરીશું. તો સુરતમાં હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નેચરલ અને લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ વધી ગયું છે. સુરતના હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરોનો ધંધા માલિકો પગાર કાપી રહ્યા છે. તેમને યોગ્ય રોજગારી મળી નથી રહી અને કેટલાક બનાવોમાં કારીગરો આત્મહત્યા જેવું ગંભીર પગલું પણ ભરી રહ્યા છે. તેવામાં સુરતમાં હાલના સમયે હીરાની ડિમાન્ડ વધવાના કારણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીમાં રફ ડાયમંડના ઇમ્પોર્ટમાં ઘટાડો થયો છે. તેવામાં માર્કેટમાં તેજીના અણસાર જણાઈ રહ્યા છે. 3 વર્ષથી મંદીના માહોલની અંદર ઝઝુમતો કટ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર કંઈક પોઝિટિવ વાતાવરણ, એટલે ખાસ કરીને એક્સપોર્ટની અંદર એ નેચરલ ડાયમંડ હોય કે CVD ડાયમંડની અંદર ધીરે ધીરે વધારો 4 થી 5% એક્સપોર્ટમાં વધારો થયો છે. આ ખૂબ પોઝિટિવ બાબત છે ઇન્ડસ્ટ્રી માટે, કારણ કે ઇન્ડસ્ટ્રી જે છેલ્લા 3 વર્ષથી આર્થિક રીતે નુકસાન કરીને પણ લોકોને, એટલે ખાસ કરીને રત્ન કલાકારોને રોજગારી પૂરી પાડતો હતો. એની સાથે એક પોઝિટિવ બાબત એ પણ છે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ પછી અપેક્ષાઓ હતી કે કંઈક ઇકોનોમિકમાં ફેરબદલ થશે ને એની અસર આ થઈ હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે.